જય ભીમ અંકલેશભાઈ, મારો અવાજ ક્લિયર આવે છે? તમામ મિત્રોને વિનંતી છે વહેલી તકે આ લાઈવમાં જોડાઈ જાઓ. જય ભીમ પ્રવીણભાઈ, અને જે મિત્રો જોડાયેલા છે એ પ્લીઝ આ લાઈને શેર કરો. જય ભીમ ગિરીશભાઈ, જય ભીમ મિતેશ, થેન્ક યુ પ્રવીણભાઈ. જે પણ મિત્રો બાકી હોય એ નોટિફિકેશન મળતાની સાથે જ એક ખૂબ અગત્યની ચર્ચા કરવા આપણી વચ્ચે ઉપસ્થિત થયો છું. દિલીપભાઈ જય ભીમ. તો તમામ મિત્રો જોડાઈ જાઓ. અને જે મિત્રો જોડાયેલા છે એને વિનંતી છે કે પ્લીઝ આ લાઈવની લિંકને શેર કરી દો, જેથી કરી અને આપણા બાકીના મિત્રો સુધી પહોંચે. આપણા વોટ્સઅપ, ફેસબુક, પ્રકાશભાઈ જય ભીમ. જય ભીમ પ્રેમજીભાઈ. જે મિત્રો જોડાયેલા છે એમને ફરીવાર વિનંતી કરું છું કે આ લાઈવની લિંકને શેર કરી દો. ખૂબ અગત્યની વાત. અને એક જય ભીમ જય કાંશીરામ દેવનભાઈ વાત કરવા આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું. ખૂબ જ ગંભીર મિશન, મુવમેન્ટ અને સમાજ માટે એક ગંભીર બાબત છે, જેમાં આપણે સૌ સહિયારા પ્રયત્નો કરી અને આ બાબતને ફરીવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માનનીય કાંશીરામ અને આપણા બહુજન મહાપુરુષોના સપનાઓને સાકાર કરવા માટે આપણે આ વસ્તુ કરવી પડશે. એ માટે લાઈવ થયો છું. તો વિનંતી છે સૌ કોઈ મિત્રો જે જોડાયેલા છે એને કે આ લિંકને શેર કરી દો. જય ભીમ પીપલભાઈ. તો આપણી વાત શરૂ કરીએ પહેલા મહાકારુણી તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. ભારતની ભૂમિ ઉપર જન્મેલા બહુજન સમાજમાં તમામ ક્રાંતિવીરો, મહાપુરુષો, તમામ આંદોલનકારીઓ, આપણા તમામ મહાનાયકોને ચરણોમાં વંદન. આ તમામ મહાનાયકોને જેને દેશ અને દુનિયામાં ઉજાગર કરી ફૂલે આંબેડકરી વિચારધારાને સફળતા સુધી લઈ જનાર માનનીય કાંશીરામ સાહેબના ચરણોમાં વંદન. આપણને જેને મળદામાંથી માનવ બનાવ્યા એવા લાખો કરોડો શોષિતો, દલિતો અને સમગ્ર ભારતની નારીઓના મુક્તિદાતા અને જેને વિશ્વને
સૌથી મોટી લોકશાહીની ભેટ આપી સમતા, કરુણા, મૈત્રી, દયા, પ્રેમ અને ભાઈચારો શીખવનાર એવા આપણા ભારત રત્ન યુગ પુરુષ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મા રમાઈના ચરણોમાં વંદન. સાથે સાથે જે આ દિશામાં, આ મિશનમાં, મુવમેન્ટમાં કામ કરી ચૂકેલા આપણા સિનિયર કાર્યકર્તાઓ, આપણા વડીલો, બુઝુર્ગો અને બામસેફના માધ્યમથી જે કર્મચારી મિત્રો અને સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાઓએ જે આ મિશન મુવમેન્ટમાં કામ કર્યું છે એવા તમામ આપણા સિનિયર ને વંદન. તો આજનો મુદ્દો મિત્રો, મને ઘણા સમયથી સતત ને સતત મિશન મુવમેન્ટ, એમાંય ખાસ કરીને જ્યારે જુનાગઢની ધરતી ઉપર એક બહુ મોટું કાર્ય આકાર પામવા જઈ રહ્યું હોય છે, ત્યારે ઘણા વર્ષો બાદ બહુજન સમાજમાં એક ચેતના આવે, બહુજન સમાજ એક તાંતણે બંધાય એવો એક બહુ મોટો ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ઘણી વિટંબનાઓ, ઘણા પ્રશ્નો, ઘણી બાબતો હોય, ઘણી બાબતો ચર્ચાને સ્થાન હોય, ઘણી બાબતો ચર્ચાને સ્થાન ના હોય, ત્યારે વિચાર કરતો હોઈ છું. અને એ વિચારોના અંતે ક્યાંક ને ક્યાંક આપણે દ્રષ્ટિપાત કરીએ ત્યારે આપણો એક બહુ મોટો સમુદાય, જેની બહુ મોટી જવાબદારી આ મિશન મુવમેન્ટને આગળ લઈ જવા, આ મિશન મુવમેન્ટને ભારતની આ આપણી બહુજન પ્રજા અને આ કારવો જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો છે, એ કારવાની એમ કહેવાય કે જેને આગળ લઈ જવાની જેની પહેલી ફરજ આવે છે, એવા આપણા કર્મચારી મિત્રોની ક્યાંક ને ક્યાંક આ મિશન મુવમેન્ટમાં કમી દેખાય છે. એના માટે, એના ભાગરૂપે આજે આ લાઈવ થવાનું કારણ છે. તો મુખ્ય મુદ્દો આપણો એવો જ છે કે આજ આ મિશન, આ મુવમેન્ટ ને ક્યાંક રોળા અથવા તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે સફળ નથી થઈ શકતું, એનું મહત્વની એક કડી છે. એ કડી ક્યાંક ને ક્યાંક આપણાથી છૂટતી ગઈ છે, અથવા તો આ જે કે કોઈ પક્ષો છે એ પક્ષોના દબાવમાં આવી, અથવા તો એના વ્યક્તિગત કોઈ સ્વાર્થોને લઈ અને આજે મિશન મુવમેન્ટથી અલગ રીતે એ તરી આવે છે. એના માટે આજે આપણે ભોગવવું પડે છે. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે તાકાત વિચારધારાની હોય છે, અને એ વિચારધારા આપને શું શીખવે છે એ ખૂબ જ મહત્વનું છે, એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે જ્યાં વિચારધારાની વાત હોય ત્યાં કોઈ વ્યક્તિ વિશેષ હોતો નથી. ફક્ત ને ફક્ત મહાપુરુષોના સંઘર્ષ, બલિદાન, એના આંદોલનને આપણે વફાદાર રહેવું જોઈએ. પરંતુ અત્યારે આપ સૌ જોઈ શકો છો કે થોડી બોલવાની સ્ટાઇલ અને તબિયત થોડીક તંદુરસ્ત હોવાને કારણે અને ક્યાંક સાચું બોલાઈ જાય છે ત્યારે કોઈનો ઈગો હર્ટ થાય છે, અને ઈગો હર્ટ થવાને કારણે મને વ્યક્તિગત નુકસાની આવવાને બદલે આ કાર્યમાં નુકસાની આવે છે, આ મિશનમાં નુકસાની આવે છે. એટલે બહુ સંયમ જાળવી અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું. પણ એ હકીકત છે, આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ગયા પછી સૌ પરિચિત છીએ. આપણે કોઈ વ્યક્તિ એવો નથી કે જે આ બાબતોથી પરિચિત નથી.
તો કહેવાનો મતલબ મારો એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ગયા પછી આ કાળવો છે, આ કાળવો એકદમ થંભી ગયેલો હતો. અને ક્યાંક ને ક્યાંક આપણે આપણા વડીલોના પ્રવચનોમાં, આપણા બુજુર્ગો, આપણા કાર્યકર્તાઓ, આપણા ક્યાંક રાજનેતાઓના પ્રવચનોમાં આપણે એક ને એક શબ્દ બહુ ઘણીવાર સાંભળવા મળ્યો છે कि अगर मुझे किसी ने धोखा दिया है तो मुझे पढ़े लिखो लोगों ने धोखा दिया है. तो मित्रों, मान्यवर कांशीराम साहेब पण एक वैज्ञानिक હતા અને એ પણ એક કર્મચારી હતા. અને એ સમયમાં લાખો કર્મચારીઓ બામસેફના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કાળવાને આગળ ધપાવવાનું કાર્ય કરતા હતા. પરંતુ આજે આજનો જે કર્મચારી છે, આપે વિચારવાનું છે, હું તમામ કર્મચારી કોઈની વાત નથી કરતો, અને જે લોકો આ મિશન મુવમેન્ટમાં જે કર્મચારીઓ બહુ આંગળીના વેઢે ગણાઈ જાય એટલા આજે કાર્યરત છે. એક દિવસના સમયમાં હજારો લાખો કર્મચારીઓ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 અને સામાન્ય કર્મચારી છે ને એ બામસેફમાં જોડાય અને ગામડે ગામડે જઈ અને બહુજન વિચારધારાની વાત કરતા હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરતા હતા. કેટલા કર્મચારી મિત્રો આપણા એવા છે કે જેને એની નોકરી દાવ ઉપર લગાડી દીધી અને આ જુનાગઢની ધરતી છે એ ધમરોડી નાખી હતી. એવા તો લાખો કર્મચારીઓ છે કે જેને આ ગુજરાત અને ગુજરાત બહાર અને આ ધમરોડી અને પરિણામ આપ્યું છે. સમાજને જાગૃત કરવામાં બામસેફ સક્રિય હતું અને અમુક કર્મચારીઓ જે આગળ હું બોલ્યો એમ આંગળીના વેઢે ગણી લઈ એટલા કર્મચારીઓ હજી પણ આ રીતે સક્રિય છે. મિશન મુવમેન્ટ ને આગળ વધારવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ને વફાદાર રહી અને કોઈની પણ શેર શરમ રાખ્યા વગર આજે આ કર્મચારી વર્ગ છે એ ચોઈટો છે, જેને અમે દિલથી સેલ્યુટ કરીએ છીએ. પરંતુ એક વર્ગ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના અભાવ પ્રભાવમાં આવી અને એમના કોઈ અહમ હોય અથવા તો જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોને લઈ અને એ મિશન મુવમેન્ટથી અળગો પડ્યો છે. ક્યાંક ને ક્યાંક એ દિશાવિહીન કર્મચારી વર્ગ થઈ ગયો છે. એને હિસાબે આપણે આ તમામ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ભોગવવી પડે છે. કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કોઈ પણ તાઇફા કર્યા વગર, એવી જ રીતે માન્યવર કાંશીરામ સાહેબે કોઈ પણ તાઇફા કર્યા વગર ફક્ત ને ફક્ત મિશન મુવમેન્ટમાં વળગી રહી અને પરિણામ આપ્યું છે. અને પરિણામ પણ એવું મળ્યું કે જે કલ્પના ના કરી શકીએ. ભારતની ભૂમિ ઉપર ઇતિહાસમાં હવે એવું કોઈ ના થઈ શકે. પણ હા, હજી આપણે જાગૃત થઈએ તો આ ગુજરાતની ધરતી ઉપર પણ શક્ય છે. બેંકલોક જે ખાલી હતી અને અત્યારે હજી ખાલી છે, એ તમામ જગ્યાઓ ભરાઈ જાય એવી શક્યતાઓ છે. પણ આજનો જે કર્મચારી વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ દબાવમાં આવી અથવા તો કોઈના પ્રભાવમાં આવી અને કોઈ વ્યક્તિ સાથે અણબનાવોના કારણે અથવા તો જે તે એની નિષ્ક્રિયતા દર્શાવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રોંગ દિશામાં મહેનત કરી રહ્યો છે એવું મને લાગે છે. અને 100% દાવા સાથે કહું છું કે એક મોટી ભૂમિકા, એક મોટો વર્ગ જે ભૂતકાળમાં આપણે જોયું છે, અનુભવ્યું છે, અને એવા કર્મચારી પાસેથી હાલ પણ હું વાત સાંભળું છું ને ત્યારે આમ આપણું હૃદય છે ને એ આમ
કંપી ઉઠે ને આમ ગર્વતા એટલી અનુભવીએ ને. અને એ 80 વર્ષનું ખોડિયા છે એ એમ કહેતા હોય કે અમે આ કામ કર્યું હતું, અમે ડેગા નહોતા અને પરિણામ આપ્યું. ત્યારે આમ જનૂની આવે છે. પણ આજનો જે કર્મચારી વર્ગ છે, હું કોઈ ટીકા ટિપ્પણ કરવા માટે નથી, પરંતુ તમે જે તમારી જવાબદારીનું જે ભાન ભૂલ્યા છો, અથવા તો જે પણ અંગત પ્રશ્નો હોય તમારા, તો એ પ્રશ્નોને લઈને એની સીધી આપણે ચર્ચા કરી શકીએ. કોઈ વ્યક્તિ ના ગમતો હોય તો વ્યક્તિને કહી દે કે ભાઈ અમને આ વ્યક્તિ નહીં, પરંતુ જે મહામાનવનું મિશન છે, જે આ કારવો છે, એ કારવાને આગળ લઈ જવા માટે મુખ્ય ભૂમિકાઓ તમારી છે. જ્યારે એવા મિશન મુવમેન્ટને નુકસાની આવે અને અમારા જેવા બોલે છે, ત્યારે સ્વાભાવિક છે તમને કડવું લાગતું હોય, તમને ના પણ ગમતું હોય. પણ વાસ્તવિકતા મિત્રો આ છે કે જ્યારે આ સમાજનો કર્મચારી વર્ગ છે એ દિશાવિહીન બન્યો છે, ત્યારે અમારા જેવા હજારો લાખો કાર્યકર્તાઓ કદાચ ને આમાં હોમી દેવામાં આવે તો પણ મિશનને સફળતા ના મળે. આ 110% વાત છે. ભૂતકાળમાં જે પ્રશ્નો રહ્યા છે, ભૂતકાળમાં જે ભૂલો રહી છે, આપણા સૌની સામે છે. તો એ ભૂલોને હવે ફરીવાર એવી જ ભૂલો આપણે કરવાની છે. ફરીવાર માન્યવરના કારવાને, ફરીવાર બાબા સાહેબ આંબેડકરના કારવાને આપણે દગો દેવાનો છે. મૂકી દો મિત્રો, ચોખ્ખું કહી દો કે જે મિશન મુવમેન્ટથી પર હોય, તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લ્યો છો મિત્રો. હું કોઈ પણ વ્યક્તિ વિશેષ માટે આ ચર્ચા નથી કરતો. હું ફરી વાર આપને કહું છું, સમગ્ર જે કર્મચારી વર્ગ છે અને જે લોકો ફક્ત ને ફક્ત મિશન મુવમેન્ટ, જેને એમ કહેવાય કે કેડર બેઝ અને જે નિષ્ઠા, પ્રામાણિકતાની ઈમાનદારીથી આજે જે કાર્ય કરે છે, એને દિલથી સેલ્યુટ કરીએ છીએ. પણ હું તમને બે પ્રશ્ન પૂછવા માંગુ છું કે ખરેખર તમારા દિલને પૂછજો કે તમે ક્યાંય પણ વાતો કરતા હોવ બાબા સાહેબ આંબેડકરની, ક્યાંય પુણ્યાનુમોદન હોય છે, ક્યાંય કોઈના લગ્ન જીવનના પ્રસંગો હોય છે, કે સમાજના કોઈ પણ અન્ય પ્રસંગો હોય છે, ચાહે 14મી એપ્રિલ હોય કે કોઈ પણ બાબતો હોય, ત્યાં તમે જઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાતો કરો છો. પરંતુ હું એક રિક્વેસ્ટ, એક ભાઈ તરીકે, એક દીકરા તરીકે રિક્વેસ્ટ કરું છું કે તમારા દિલ ઉપર હાથ મૂકી અને એકવાર કોઈ વ્યક્તિના પ્રભાવમાં આવી નહીં, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કીધું હતું કે જે યરવાણાની જેલમાં જે પુના કરાર કરવામાં આવ્યો હતો અને જેને હિસાબે તમે આજ સ્વાભિમાનથી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 જે પદ ઉપર છો, તો ઈમાનદારીથી મિત્રો જવાબ આપો કે તમે શું બાબા સાહેબ આંબેડકરને વફાદાર છો? શું ઘટે? લાખો કરોડો કાર્યકર્તાઓ અમારા જેવા આ મિશનને સફળ બનાવવા માટે પોતાના જીવન હોમી દેવા માટે તૈયાર છે. શું ઘટે છે? અને શું હાલો તમે વફાદાર રહ્યો, તમે કોઈ પણ પક્ષને વફાદાર રહ્યો, મારી કોઈ વિરોધ નથી. કારણ કે જે સ્વતંત્રતાઓ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપી છે. તમે કોઈ પણ કાર્ય કરો, મારો વિરોધ ના હોય. કારણ કે શરીરનું એક હાર્ટ છે ને, એક હૃદય છે ને, એવી રીતના સમાજનું એક હૃદય છે ને, એ તમે છો. એટલે આ દુઃખ સાથે કહેવું પડે છે કે આ અવળો મોટો જે સમાજ છે એને જેની ખંભે એની જવાબદારી છે, એનું હાર્ટ છે, એનું હૃદય છો, તમે છો. એટલે બહુ ક્યાંક કોકની લાગણીમાં, કોકના પ્રભાવમાં આવી, ક્યાંક
કોઈના દબાવમાં આવી. પરંતુ મારે તો ફક્ત એટલો જ પ્રશ્ન છે, તમામ જે કર્મચારી મિત્રો મિશન મુવમેન્ટમાં સમાજમાં જોડાયેલા છે એ મિત્રોની વાત નથી, પણ જે પોતાનું ઉત્તરદાયિત્વ ભૂલ્યું છે અને સમજુ વર્ગ, જે લોકોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે કાંઈ લેવા દેવા નથી, જે ઓળખતા નથી, એવા કર્મચારી નથી હું વાત નથી કરતો. કારણ કે એની પાસેથી અપેક્ષા રાખું કે એને વિચારધારાની ખબર નથી, તો એ કર્મચારી ગણ કે એ શિક્ષિત વર્ગની આશાની વાત જ નથી. પરંતુ જે કર્મચારી અમારા જેવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપે છે, ક્યાંક અમારી ભૂલ હોય તો ફોન કરીને કહે છે, અને એક દીકરા તરીકે તમે સહાનુભૂતિ પણ આપો છો. પણ મારે ફક્ત એક જ પ્રશ્ન કરવો છે ગુજરાતના તમામ કર્મચારી મિત્રોને કે તમારા એકવાર તમારા દિલ ઉપર હાથ રાખી કોઈ પણ વ્યક્તિના પ્રભાવમાં આવ્યા વગર, અભાવમાં આવ્યા વગર, તમારા અંગત અણબનાવોને સાઈડમાં રાખી અને એકવાર ખરેખર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાક્ષી રાખી અને તમારા દિલ ઉપર હાથ રાખી અને તમે એમ કહી દો કે તમે જે જગ્યાએ મહેનત કરો છો એ મહેનત શું તમારી આવનારી પેઢીને ફળવાની છે? જ્યાં તમારો સમય, જ્યાં તમારો પૈસો, જ્યાં તમારું ધન ફક્ત એક બોર્ડ લાગે, તો મિત્રો એ બોર્ડ લાગવાથી શું આપણે અમર થઈ જવાના છીએ? પણ આ ગુજરાતમાં અને ખાસ જુનાગઢમાં એવી યુનિવર્સિટીનો જ બોર્ડ લાગે જ્યાં એક કર્મચારી એના સહયોગથી બીજા આવનારા 100 વર્ષ સુધી આપણે કર્મચારીઓ પેદા કરતા જઈએ અને આ મિશન મુવમેન્ટને, ત્યારે તમે અમર થશો. શું ઘટે છે? કાંઈ ઘટતું નથી. ક્યારેક મારી બોલી કડવી લાગતી હોય, ક્યારેક મારી બોલી મીઠી લાગતી હોય, પણ મિત્રો હું જે વાત કરું છું ક્યારેક કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવા માટે નથી કરતો. મારી વાત છે એ સમગ્ર સમાજને ઉપયોગી હોય છે, સમગ્ર બહુજન સમાજ એનો લાભ લે એ માટે યોગ્ય ઉપયોગી છે. તમે સૌ ઊંચી ઊંચી પોસ્ટ ઉપર છો. આજ જે કોઈ સત્તા ઉપર હોય, ભૂતકાળમાં પણ જે કોઈ સત્તા ઉપર હતા, તો એને આપણા સમાજનું શું ભલું કર્યું? સાહેબ, આપણે ચૂંટેલા પ્રતિનિધિઓને જે તમે મદદ કરો છો, એ ચૂંટાયેલો પ્રતિનિધિ ને બેઠો હોય. મિત્રો, જો આ વાત હું કરવા જઈ રહ્યો છું, બહુ સટીક અને અત્યારનું જે માહોલ છે એ કહું છું. તમારે તમારા દીકરા દીકરીને એડમિશન લેવા હોય, તમારે તમારી ખુદની બદલી કરાવવી હોય ને, તો એ તમારે પૈસા આપવા પડે છે અથવા તો તમારે દબાવવું પડે છે. આ વાસ્તવિકતા છે. સ્વાભિમાન સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેય સમજોતો નથી કર્યો કે માન્યવરે નથી કર્યો. તો આજનો કર્મચારી વર્ગ છે એ કઈ દિશામાં છે? ઘટે છે શું? કાંઈ ઘટતું નથી. દુઃખ સાથે એટલા માટે કહેવું પડે છે કે હું છેલ્લા સતત 1 મહિનાથી ફિલ્ડમાં મહેનત કરતો રહ્યો છું. ઘણા પ્રશ્નો અને ઘણા કર્મચારી એવા છે કે આમ આપણે આંખમાંથી એ વાત કરતા હોય ને તો આંસુ નીકળતા હોય. ઘણાની નોકરી દાવ ઉપર લગાડી દીધી છે, ઘણાએ નોકરી જતી પણ દીધી છે. પણ મિશન મુવમેન્ટ ડાયરેક્ટ બાબા સાહેબ ગદ્દારી નથી કરતી. અરે એટલી તો તાકાત અમારામાં છે કે અમારો કર્મચારી ઉપર જો કોઈ ઊની હાથ આવે ને તો આ ગુજરાતની પણ આ ભારતની સત્તાને ડગમગાવી દે. પણ સાલું એ સમજાતું નથી કે તમને બીક કેની છે. આજ હું છું, કાલે નથી. આજે તમે સૌ, કાલે નથી.
પણ મેં જેમ તમને કીધું એમ કે ખરેખર એકવાર ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક ખરેખર માનવતા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાક્ષી રાખી અને એકવાર તમારા દિલ ઉપર હાથ મૂકી અને તમે વિચારજો કે તમે જ્યાં તમારો સમય, તમારું દાન જે વેડફી રહ્યા છો એ તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ને વફાદાર રહીને કરી રહ્યા છો. ઉત્તર પ્રદેશની અંદર આપણે જોયું એ એવા નેતાઓ છે, માનનીય કાંશીરામ સાહેબની જ વાત કરીએ તો એને કોઈની હાડી બહાર નહોતી. એને એક વિડીયો હું બતાવું. આ વિડીયો હું જોતો હતો ને ત્યારે મને આમ મારી છાતી ગદગદ ફૂલતી હતી. તમામ મિત્રો આ વિડીયો ઉપર એક નજર કરીએ. आए हैं तो हम उनके बारे में सोचते हैं, दूसरे भी सोचते हैं, हम भी सोचते हैं. समाप्त कीजिएगा. हम पार्लियामेंट के बाहर बोलेंगे. नहीं पार्लियामेंट में अगर हमारी बात नहीं सुनी जाएगी तो पार्लियामेंट के बाहर तो बोल ही रहे हैं. तो आप रोकने के लिए नहीं आएंगे. नहीं ऐसा नहीं सोचना चाहिए. ऐसी बात नहीं है तो कुछ लोग समझिए बाजीराम जी, आप आए हैं तो हम उनके बारे में કેટલી ઉર્જા મળે, કેટલી તાકાત મળે. તમને એવું હોય કે જેની પાસે સત્તા છે એને સપોર્ટ કરીએ તો આપણું સારું થાય. હા, તમારું વ્યક્તિગત કદાચ ને 2 મિનિટ 5 મિનિટ સારું થઈ શકે, પરંતુ તમે સમાજનું કે તમારા બાળકોનું સારું ના કરી શકો. તમારા પોતાના બાળકોનું પણ હિત નથી. કારણ કે આ હાવત છે. એવા તો હજી આપણા સમાજમાં જો તમે દિશા માર્ગદર્શન કરો, તમે ખાલી અમારી પીઠ બની જાઓ અને તમે જે માર્ગદર્શન કરો એ માર્ગદર્શન મુજબ અમે હાલીએ. તમારી પાસે એ સ્કિલ છે, એ આવડત છે, એ અનુભવ છે, કચેરીઓની કચેરીઓ તમે ચલાવી શકો છો નિષ્ઠા ઈમાનદારીપૂર્વક. બસ એક ધક્કો મારવાની જરૂર છે એ અમારા જેવાને. તો કદાચ ને એવી કોઈ સંસદ નહીં હોય કે જ્યાં આપણો અવાજ ના સંભળાય. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કોઈના અભાવ પ્રભાવમાં અથવા આપણા ઈગો હટને કારણે, કોઈ વ્યક્તિ ના ગમતા ગમા અણગમાને કારણે ક્યાંય આપણું નામ રાખવાને કારણે આજે આ અવળો મોટો એક બહોળો સમુદાય છે. એ સમુદાયની હાથ છે, હૃદય છે. એ હૃદય ક્યાંક ને ક્યાંક દુશ્મનોને મોટા કરવામાં પોતાની શક્તિ, પોતાનો પૈસો, પોતાની સ્કિલ આ અમે જોઈએ એટલે દુઃખ થાય છે. મેં કીધું એમ એકવાર કુદરતને સાક્ષી રાખી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માનનારા હોય એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાક્ષી રાખી અને આપ સૌ નિર્ણય કરો કે તમે જે દિશામાં છો એ દિશામાં શું તમારા બાળકોનું હિત છે, સમાજ, દેશ અને રાષ્ટ્ર તો પછી પણ, પરંતુ તમે ખાલી વિચાર કરો, કલ્પના કરો જે દિશામાં તમારું તન મન ધન વેડફી રહ્યા છો ને તમારું હિત છે નથી. કર્મચારી
આજની તકે પણ તમને એક બીજો વિડીયો બતાવું, ઉત્તર પ્રદેશનો છે. કેવડી ઉંમર છે અને કઈ રીતે ક્યાં સુધી એ કમિટમેન્ટ કરે છે એ ખાલી જોજો. भक्ति करता रहूंगा, शासन की खिदमत करता आपके सामने सदा अमर है, शासन करें, हजार साल की मैं भक्ति करता रहूंगा, शासन की खिदमत करता આ અમારામાં ઉર્જા ક્યાંથી આવે છે? આવા બુજુર્ગ કર્મચારીઓ જ્યારે દીપકભાઈ સત્તા આપણી પાસે હશે ને, અથવા સત્તામાં ભાગીદારી આપણે બનશું ને, એટલે ન્યાય માટે અપીલ કે ભીખ નહીં માગવી પડે. અને આ સત્તા આ સમાજના જે બુદ્ધિજીવી વર્ગ છે, જે કર્મચારીગણ છે, એ જ્યાં સુધી પોતાનું ઉત્તરદાયિત્વ નહીં સમજે, નહીં જાણે, ત્યાં સુધી આપણે હેરાન જ થવાનું છે. કોઈ પણ પક્ષમાં આપણો કોઈ નેતા હોય કે અભિનેતા હોય, ફક્ત એ સારું બોલે છે, ફક્ત એ સ્ટન્ટ કરે છે, પરંતુ છે તો દુશ્મનના ખોળે ને. અને અમારા જેવા તો અબુધ અજ્ઞાની લોકો ને ખબર ના હોય, પણ કર્મચારી વર્ગ એટલે એક બહોળો વર્ગ એવો છે કે જે તર્કશીલ, જ્ઞાનબદ્ધ અને નેતૃત્વ લઈ શકે એવો, અને નેતૃત્વ સમજાવી શકે, વ્યક્તિત્વ નિર્માણ કરી શકે, આ સમાજના કર્મચારીની એ પેલી ફરજ છે. જેમ કાંશીરામ સાહેબ કહેતા ને, એ કર્મચારી હતા કે आप सब हमें सिर्फ निष्ठा और ईमानदारी दो, बुद्धि की कमी, नॉलेज की कमी हम पूरी कर देंगे. એવી રીતે અમારા જેવા હજારો કાર્યકર્તા, લાખો કાર્યકર્તાઓ આ મિશનમાં ફનાફ થવા છે, ઈમાનદારી, નિષ્ઠાપૂર્વક. તો આ સમાજનો બુદ્ધિશાળી વર્ગ, કર્મચારી વર્ગ એ બુદ્ધિ પણ આપી શકે છે, હુનર પણ આપી શકે છે, અને આ મિશન મુવમેન્ટને આગળ પણ જઈ શકે છે. તો એક આજનું આ જે લાઈવ છે, ઘણા મુદ્દાઓ છે, પણ ક્યાંક ને ક્યાંક સાચું બોલવામાં આજ સમાજના અમુક જે ગદ્દારો છે, એ ક્યાંક ને ક્યાંક મારી વાતને રોંગ પીરસવા માટે, મને ખોટો પીરસવા માટે આપણા કર્મચારીઓને મારી વિરુદ્ધ ભડકાવે. પણ મારો આજનો મુદ્દો એ છે કે આ જે મેં વાત કરી, એ વાત ઉપર તમામ મિત્રો ધ્યાન રાખજો, કે આપ અભ્યાસુ છો અને તમારા હિસાબે આપણા આખા સમાજનું હિત તમારા હાથમાં છે. આજે નહીં જાગીએ તો પછી આવનારી આપણી પેઢી છે, એ નસ્લ કદાચ ને ખતમ થઈ જાય તો એના પાપના ભાગીદારો તમે અને હું, આપણે બધા હશું. માટે ફરીવાર વિનંતી કરું છું કે આપ સૌ આ મિશન મુવમેન્ટને મદદરૂપ થાવ, તમારી જવાબદારી સમજો. એકવાર દિલ ઉપર હાથ રાખી અને ફૂલે આંબેડકરી વિચારધારાને વફાદાર થઈ અને આગળ સાથે મળી અને આપણે આ કારવારને કઈ રીતે આગળ લઈ જઈએ, એના માટે આપણે
તન મન ધનથી મહેનત કરીએ. આપ સૌને દિલથી મારા સેલ્યુટ. પણ મેં કોઈ વ્યક્તિ વિશેષની ચર્ચા નથી કરી. એક દુઃખી હૃદયે આપ સૌને વિનંતી કરી રહ્યો છું. કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ નેતા હોય, એ કોઈ અમર નથી. તમામ લોકોને મરવાનું છે. પરંતુ તમારો જિંદગીનો એક દિવસ, એક કલાક અને એક રૂપિયો જો આ સમાજના હક અધિકાર અને સાચી દિશા, આજે ક્યાંક ને ક્યાંક આપણે એવા કાર્યક્રમો કરીએ છીએ કે જે કાર્યક્રમોની આપણે ખરેખર તો જરૂર જ નથી. જે કાર્યક્રમોમાં ધારીએ તો એ સમયમાં બાબા સાહેબ આંબેડકર અને કાંશીરામ સાહેબ અને આપણા બહુજન નાયકો શરૂઆત કરી હોત, પણ એવા સમૂહ લગ્ન છે, રાસોત્સવ છે, આ છે, તે છે, એમાં ક્યાંય પીડા નથી. યુનિવર્સિટીઓ, કોલેજો અને સત્તા કઈ રીતે પ્રાપ્ત થાય, અથવા તો સત્તામાં ભાગીદાર કઈ રીતે બની શકીએ, એ જ બાબતોને પ્રાધાન્ય આપ્યું છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે તમારી હરેક સમસ્યાની ચાવી છે એ સંસદ છે. પરંતુ બાબા સાહેબે એવું ક્યારેય નથી કીધું કે તમે કોકને ખોળે બેસીને વ્યા જાઓ. કારણ કે કોઈ બીજાને ખોળે જાય તો ન્યા સત્તા નથી મળવાની, ન્યા આપણે ચાપલુસી જ કરવાની છે. ન્યા આપણા સમાજના કર્મચારી તો શું, કદાચ ને કલેક્ટર હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, અથવા તો રાજ્યપાલ હોય કે રાષ્ટ્રપતિ હોય, એ રસ્તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે નથી આપ્યો. આપણે સત્તામાં કઈ રીતે ભાગીદાર બનીએ અને સત્તામાં ભાગીદાર હશું તો 100% આપણે સફળ થશું. આપણી આવનારી 100 પેઢી સુધી આપણે આપણા સમાજને પણ સક્ષમ કરી શકશું. અને એ દિશામાં કામ કરતા કરતા કદાચને મરી જાય ને તો આપણે નિરાશથી મરી અને ગર્વ સાથે મરી શકશું ને કહી શકશું કે અમે બાબા સાહેબ આંબેડકર કે માન્યવર સાહેબના ગદ્દાર નહોતા, બહુજન વિચારધારા ફૂલે આંબેડકરી વિચારધારાના ગદ્દાર નહોતા, પણ અમે તાકાતથી અમારા 5 રૂપિયા, અમારા 2 રૂપિયા કે અમારા જિંદગીના આટલા દિવસો છે આ કારવાને આગળ લઈ જવામાં અમે દીધું છે. અને એનો હાથો ગર્વ લઈ શકાય, એને સેલ્યુટ કરી શકાય. બાકી દુશ્મનોના ખોળે જઈ અને દુશ્મનનો ગુલામ હોય એ ગુલામને મદદ કરી અથવા તો એ ગુલામને મોટો કરી અને સમાજને એક અવળી દિશા તરફ લઈ જઈ, એમાં આપણું હિત છુપાયેલું નથી વિચારધારા આ કહેતી. અને હું તો ત્યાં સુધી કહું છું કે નિખિલ ચૌહાણ ખોટો હોઈ શકે, નિખિલ ચૌહાણમાં આવડત ના હોય, અબુધ હોય, પણ મિશન પ્રત્યે તો નિષ્ઠાની ઈમાનદારી પૂર્વક જ હું જીવવાનો છું, મરવાનો છું. એવી રીતે તમે પણ તમારા દિલ ઉપર હાથ રાખી અને બાબા સાહેબની જ્યાં વાતો કરો છો, જ્યાં જાઓ છો ત્યાં તમે કહો છો કે હું મદદ કરું છું સમાજમાં. પણ ફૂલે આંબેડકરી વિચારધારામાં અને બહુજન વિચારધારામાં તમે કેટલી મદદ કરીને એને કેટલી સફળતા સુધી લઈ ગયા અને તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કેટલા વફાદાર છો એ તમારે ખુદને તમારી જાત, કોઈ બીજાને જવાબ દેવાની જરૂર નથી. આપણે ખુદને આપણી જાત ઉપર દિલ ઉપર હાથ મૂકી અને તમામ કર્મચારી મિત્રોને વિચારવાનું છે. અને તમે 2 ડગલા આગળ હાલશો એટલે 110% મને વિશ્વાસ છે કે આપણે મળ્યા પહેલા આ ગુજરાતમાં સત્તા જોઈને જશું, સત્તાનો સ્વાદ ચાખીને જશું. અને આપણી આવનારી 100 પેઢીને કલ્પના બહાર આપણે કંઈ આંદોલન નહીં કરવું પડે, કોઈને અપીલ નહીં કરવી પડે, કોઈને ન્યાય માટે ભીખ નહીં માગવી પડે, પરંતુ ઈગો અહમ ક્યાંક અભાવ પ્રભાવ મૂકી અને
મિશનને સમર્પિત રહેવું જોશે. મારા શબ્દોથી કોઈ મિત્રોનું દિલ દુભાણું હોય તો માફી માગું છું, પરંતુ આપ સૂતા પહેલાં મારી વાત ઉપર વિચાર કરજો અને આવનારો સમય છે, આવનારા સમયમાં આપણે કઈ રીતે સાથે મળી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કાળવાને જોરદાર ધક્કો મારી અને સફળતા સુધી લઈ જઈએ. જે કર્મચારી મિત્રો મિશન મુવમેન્ટમાં કામ કરે છે, જે કર્મચારી દિન રાત આ બહુજન વિચારધારાને સમર્પિત છે, એમાં કાર્યમાં આગળ પડતા રહી છે, એ તમામ કર્મચારી મિત્રોને જે કામ કરી ચૂક્યા છે સિનિયર કાર્યકર્તાઓ અને હજી હાલ પણ એ એટલી જ તાકાતથી ઝઝુમે છે, એ તમામને મારા વંદન, સેલ્યુટ. જય ભીમ, જય ભારત.